રાજમાં છે કોઈ હાજર? રાજમાં કોઈ હાજર છે એમ? રાજ થોડું રેઠું હોય. આઈનપાવી આવો, આઈનપાવી આવો, આઈનપાવી આવો. હા, કોનું કામ છે? અહીંયા તમે કોણ છો? હું અહીંયા રાજાનો પ્રધાન છું. રાજાના પ્રધાનજી છો? તો પ્રધાનજી હા, આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હવે એનું કારણ છે હું નવો મુકાણો તો પૂછતો પૂછતો મહારાજાને ઘણી ખમા. અરે બોલો પ્રધાનજી. મહારાજા કયું નગર કહેવાય? અરે પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે. જેવી આજ્ઞા ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારે પટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી છે ને ભટિયાર રાજા રાજ કરે છે. જી. તો પ્રધાનજી તમારા મહારાજને કહીજો કે દાદા અંદર આવવાની રજા માંગે છે. કોણ? દાદા. હે તારા ઘરનો. અમારા રજવાડામાં દાદા ઘડીક નો બોલ્યા એટલે દાદા? હે પ્રધાનજી તમારો દાદા, તમારા બાપનો દાદા અને તમારી હાથ પેઢીનો હું પણ દાદા છું. ઓહો, અમારોય દાદા અને અમારા બાપનોય દાદા અને એનોય દાદા. હે અમારા ખાનદાનમાં કદી લીટો કરી ગયો બાપા? પ્રધાનજી તમે જે દાદા સમજો એ નથી. તો ગોર દાદા. ભૂદેવ છો? ભૂદેવ. આ તો પૂછતો હું. મહારાજા અહીં જાનાબો આ કોઈ ભૂદેવ આવ્યા તમને મળવાની રજા માંગે છે? અરે પ્રધાનજી, એમને પૂછી લેજો. જો રાજના હોય તો રાજ્ય ખુશીથી મહેમાન બનાવો અને જો રખડતા હોય તો ચપટી શીખ દઈ અહીંયાથી વિદાય આપો. આય ગોર દાદા બોલો. રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા? પ્રધાનજી રાજગોર હોય તો રાજમાં આવ્યા હોય કહીજો મહારાજને. જેવી આજ્ઞા. મહારાજા એ પણ રાજગોર છે ને તાજે તાજા. અરે પ્રધાનજી, તો ભૂદેવને રાશિને તો લઈ આવો. જેવો તમારો હુકમ. મહારાજા આ ઉત્તરાયણ વહી ગઈ, પગારનો આમ તેમ થાય એવું ખરું? આ ધક્કા વધી જાય. આવો જી. મહારાજા ભૂદેવ છે. ભૂદેવ આ અમારા મહારાજા છે. અરે મહારાજના શરણોમાં ભૂદેવના પ્રણામ છે રાજવી. અરે ભૂદેવ, આજે રાજા ભટિયાર પર તમે નમવું કરે છે. અરે ભૂદેવ, ક્યાંથી આવી રહ્યા છો? ક્યાં જઈ રહ્યા છો? અને આજ પિંગલની અંદર આવવાનું કારણ શું છે? હા રાજવી, આવું શું તો વોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેનો લીલું શ્રીફળ અહીં સુધી આવ્યો છે. અરે ખામોશ ભૂદેવ, કાન ખોલીને સાંભળી લેજો. જો પિંગલની અંદર અરે વોકરણગઢના નામ લેવાઈ જાય, શોકને માં ભવાનીના અરે પટિયારને હવા ગજના પાણી ચડી જાય છે. અરે ભૂદેવ, તમે જાણતા હોય તો ભલે, અજાણ હોય તો ભલે, કાન ખોલીને સાંભળી લ્યો. અરે તમારા ઈ રાજા અજમલ અને પટિયારુને 20 વર્ષના વેર છે. અરે 22 વર્ષના બોલા છે. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ જાઓ. અરે પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે, નહીં તો ધક્કા મારી રાજની બાઈને કાઢો જાવ. જેવો હુકમ બાપુ. મને થોડી ખબર હતી ડખો જામ છે. આય ગોર દાદા અહીંયા આવો. બોલો. આ તમને ખબર નથી શેની? કે અમારા મહારાજા પિંગલગઢના અને તમારા મહારાજા પોકરણગઢના હશે એમને 20 વર્ષા વેરા લે, 22 વર્ષા બોલા છે. હવે ટોટલ માર વર્ષ કેટલા છે? 42. તો 42 વર્ષ પછી આ રજવાડામાં એ વાત કરવાની હું જરૂર હતી? હે તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા? કેટલા? આ જો હજી હલે, જવો હજી હલે. કેટલા ગરમ થઈ ગયા? ઈ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. પ્રધાનજી અમને નથી ખબર તમારા મહારાજા અમારા પોકરણગઢમાં આવીને બાવળિયા આવી ગયા, નકર અહીં ન આવત. તેમને ખબર નથી કે તમે બાવળિયામાં જ થઈને આવો. પ્રધાનજી હા મને એક લઘુ શંકા પડે છે. બોલો. તમારા મારા બાપુમાં કેટલો ફેર છે? હું કીધું? એ તારા મારા બાપુમાં કેટલો ફેર છે એમ? ફેર જ હોય ને. કેમ? એનું કારણ છે એના બાપુય બીજા અને મારા બાપુય બીજા. એમ નથી કેતો પ્રધાનજી. મહારાજે કેમ માથે મુગટ બાંધ્યો, ઝરમરિયા જામા પહેર્યા, તમારે પણ બાંધવો જોઈએ ને? અરે મારે મુગટ પહેરવાની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ જા. એમ? અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ઠેઠ અમેરિકાથી? હા. અમેરિકા શું લેવા ગયા હતા? ત્યાં ખાટી આમલી ખાવા. પ્રધાનજી, ત્યાં ખોટી આમલી થાય બાપુ. પતો તમે હુલો ખોટે ખોટા કયો. હું તો ખોટો બાપુ જ્યાં હતા ઘોષણા કરવા. ઘોષણા એટલે? ઘોષણા એટલે મોટા મોટા માણસો હોય ને એને અરે પરિસાય. પરિચય એટલે? એટલે તારે જાવું કેટલે? બસ એટલે. પાઘડી નથી જોઈ? નહીં. માગતા નહીં. નો માગું, બતાવો. અમારા મહારાજા લાવ્યા. બહારના દેશની છે, પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. માગતા નહીં. નો માગું, બતાવો તો ખરા. બાપુ લાવ્યા, હમણાં જ લાવ્યા. મારી આટું લાવ્યા, વિદેશથી લાવ્યા. જોઈ લ્યો. પાઘડી એટલે પાઘડી છે પ્રધાનજી. હા પાઘડી નહીં, પાઘડીનો આકાર જુઓ. અને આ છે બે ભૂંગળા. શેના?
માથા ઉપર બાંધી હોય, બાંધી હોય, 108 ડિગ્રી તાપ પડ્યો હોય પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળામાં જ નીકળે. સિસ્ટમ વાળે. આ ભૂંગળું છે હા એ બહુ વરસાદ થયો હોય, વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે, બહુ વરસાદ આવે તો અંધરાધાર પાણી આમાંથી પડે. સિસ્ટમ વાળે. ઘણી સિસ્ટમ. ટીવી માં કેમ રિમોટ આવે, આમાંય રિમોટ આવે, આમાં રિમોટ આવે એમ. હા તો આ છે ને આ એનું બટન છે. બટન છે. હા તો આમ કરો ને એટલે આગળ એક ઠેકાણે ભેગી થાય. જોઈજો તમે પ્રધાનજી ભેગી થાય. હોય રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું. હા આવાજ શેનો આવ્યો? અવાજ બેરિંગ નો આવ્યો. એમાં બેરિંગ આવે. આ બેરિંગ આવે. સિસ્ટમ વાળી. સિસ્ટમ વાળી. આમ કરો એટલે ભેગી થાય, આમ કરો એટલે નોખી નોખી ફેલાય. જુઓ કેમ પ્રધાનજી તમારે ચેનલ આસ્કા મારે? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે હા કે રિમોટ માં 100 હાથ ગાંઠ્યું છે. ગાંઠી વળી જાય ચાઉથી હામો ન જોતા. જો રિમોટ વઈ ગયો. વહી ગયો. તમારે મગાવી? નહીં મગાવવાની ફૂલ લંબાઈ. નહીં નહીં માથા પર બાંધ લ્યો. 8 નો પન્નો હે. મગાવી? નહીં નહીં માથા પર બાંધ લ્યો. માથા પર બાંધી લાવ. હા અગર મહારાજ આખી જાય. પ્રધાનજી બોલો. એક શૈલી બાપુની મુલાકાત લઈ લો. હા બરોબર છે. તો છેલ્લી વાર પૂછતો હું. પૂછતો અહીં ઉભા રહીજો, વાહે નહીં આવતા. મહારાજાને ઘણી ખમા. મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે, છેલ્લી વાર તમને મળવાની રજા માંગે. તમે કહેતા હોય તો અંદર આવવા દઉં. અરે પ્રધાનજી ભૂદેવને રાજની અંદર આવવાની રજા આપો. ગુડા મહારાજા બાતતા નહીં. બાતતાની મેં મારી રીતે કીધું, માના હમે કીધું શાંતિ રાખો. બાતતા નહીં. લા ભાઈ તું મોઢામાંથી ફાઈટ ની વ્યાજ હે. અરે મહારાજ વેર તો તમારા પોકરગઢના રાજા જમલને છે, મારી હારે નથી. વેર ભાવથી સુલાવ જેવું છે. જો જિંદગીમાં વેરીમાંથી વયો બનાવો, જિંદગી જીવવાની મજા આવે રાજવી. અરે ભૂદેવ કાંડ ખોલીને સાંભળી લેજો. અરે વેરીના ઘરે વેર હોય, વેરીના ઘરે વિસર ન હોય. અરે ભૂદેવ હજે કો સમજાવું છું, જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા જઈ લે જાવ. ના રાજવી, જે કાર્ય લઈને આવ્યો છો કાર્ય સિદ્ધ કરીને જવાનો છો. હું તો એક જાતનો બ્રાહ્મણ છું. જો તમે શ્રીફળનો શિકાર નહીં કરો તો અહીંયા હત્યા કરજે. 70 રૂપિયા તમને તમારી પિંગલગઢ નગરી લાગશે. અરે ખામો છું ભૂદેવ, આજે બ્રાહ્મણના દીકરા છો એટલા માટે જીવતા છો. નહીં તો જો તુરા કુંડું આવ્યું હોત, શોગન માં ભવાનીના અરે પઠિયારની સંસાર ઉપડી ગયા હોય, તમારા ધરતી મસ્તક જુદા થયા હોય. અરે ભૂદેવ આજે બ્રહ્મ હત્યાનું પાપ આપો છો એટલા માટે રાજા પઠિયાર લાચાર થઈ ઉભો છે. અરે થોડીક વાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં જો પુત્ર પ્રતાપને બોલાવી અને લીલે નારિયેળ ઝીલવાનું કહું છું. અરે પ્રધાનજી. જી મહારાજા, હું તમારા શરણમાં ગલોચ્છા મારું. રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. જો તમારો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. ના પાડી થી રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો. માં અમારા મહારાજા કેટલા ગરમ છે. કેટલા તમે ટાટા પાડવા જો. પડતા જાઓ ટાટા. મહારાજા શાંત થઈ જાઓ, એકદમ શાંત. ઓહો રેપ જેપ થઈ ગયા. એટલા બધા કરો બાપુ. ઉનાળાનો હારો નહીં. મારી હામું નો જોવો તો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. એ ભલે કે મેં કોઈ દી કઈ કીધું. હું તો તમારો કૂતરો. કેતા હોય તો ભહું. વાહ વાહ. પ્રધાનજી પ્રધાનજી પ્રધાનજી. પ્રધાનજી હું છે તમારી હાટુથી કૂતરો બનવું પડ્યું અને છેલ્લે છેલ્લે ગલુડિયું બનવું પડ્યું. કાઈ વાંધો નહીં, બાજી તો સુધરી ગઈ ને. આ તો હું કુંવરને બોલાવી લાવું. બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ
અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ ડાયમંડ વાહ વાહ આવો મહારાજાને ઘણી ખમા કુંવર સાહેબ રજવાડામાં પધારી સ્વીકારશે અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન હોય અરે આયુષ્યમાન ભવ પુત્ર પ્રતાપ અરે કહો પિતાશ્રી અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ અરે પુત્ર પ્રતાપ આજે વેરીના વસવાટ કે ભૂદેવ આવ્યા છે અરે એ રાજા અજમલ એમની દીકરી સુગોનો શ્રીફળ લઈ આવ્યા છે આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે અરે ની પિતાશ્રી આ વાત તો કદાપી ના બને કારણ કે કોક વિના રાજ્ય જ મળે રે આપણે 20 વર્ષના વેર એક રીતે પણ 22 વર્ષના બોલા માટે લીડા સુવર્ણ પ્રતાપ કદાપી ન અરે કારણ શું પુત્ર પ્રતાપ કે વેરીના ઘરે વેર હોય વેરીના ઘરે વિશાળ ન હોય પરંતુ તમે પણ જાણો છો જો લીધેલી હટ રાજા પટિયારા ના ભૂલતો હોય તો વેર તો મળતે દમ તક ના ભૂલું અરે પુત્ર પ્રતાપ આજ દીકરી લેશું કાલ દુઃખ દેશું અરે પછી રાજા અજમલ તમારા પિતાશ્રીના ચરણોમાં છે માટે જાવ આજ મારો હુકમ છે હરખે લીલો નારીનો સ્વીકાર કરો અરે હા પિતાશ્રી નથી જેની જનતા જેણે વા કે આજ પટિયાર કોણ સામે ટકરી એવા માટે લીડા સુબડી જીલવા તૈયાર છો હું તૈયાર છું અરે કુંવર સાહેબ આ શ્રીફળ છે એ કોઈ 20 રૂપિયા વાળું છે લગનનું શ્રીફળ છે શિકારી લ્યો ભાગશાળી છો સામેથી લગન આવ્યા સામેથી લગન આવે તો ના પડાય શિકારી લેવાય ના નો પડાય નકરામાં પૂછો પ્રધાનજી હું છે આ કોણ છે કોને બોલાવવાનું કીધું તું આપણે તો કુંવરને બોલાવવાનું કીધું હતું ત્યાં કુંવર જ છે કઈ કપાન ગાડી વાળો નહીં પ્રધાનજી મારે દીકરી દેવી છે મારે જોવો પડે કુંવરને અમે ક્યાં કીધું દીપડી દેવી જોઈ લ્યો ની આમ જોવું તો પડે ને બધું આપણે આઈન પાવી આવો કુંવર સાહેબ અંજવાળે પાંચવાળવી આવો બસ હા બસ જોઈ લ્યો હવે જેમ જોવો એમ જોવો દાદોય ડુપ્લિકેટ લાગે પ્રધાનજી જોવો આપણે મારે દીકરી દેવી છે આપણે જોઈ લ્યો ને એ બહુ હલાવવામાં ભાઈ કેમ એનું ફર્નિચર વિખાઈ જાય આમાંય ફર્નિચર આવે આ ત્યાં જોતા નહીં હોય એમ તો કુંવર હોળે હોળ કળાના છે કઈ વાંધો તો નથી નહીં કાંઈ વાંધો નહીં તો પ્રધાનજી હા તમારા મહારાજને કહીજો ગોરદેવને મૂર્તિઓ ગમી ગયો છે ગમી જાઓ હા બોલો વાજબી ભાઈ અરે પઠાણજી જી મહારાજા હું કપાસ ના વેમમાં તો પૂછતો હું મહારાજાને ઘડીકમાં હોળે હોળ ઉતરી ગયું આડો પાડો કહેતા મુરીજો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં બધું ઓકે છે દાદા કહે છે કે મુરીજો મને પસંદ છે આરે લેતા જાય અરે પઠાણજી જો દેવને કહેવાનું એવું થતું હોય તો દેવને કહી દયો કે લીલો નારિયેળ જીલાવતા જાય હા કર દાદા બોલો તમને કવર ગમી ગયા હોય તો સાતો સાત લીલું શ્રીફળ શિકારતા જાઓ સ્વીકારી દો શિકારી જો લવો જમણો એ લીલુડા નાળિયાર ઝીલો ભરતા પરાય લીલુડા નાળિયાર ઝીલો રે એ ગોરદેવ જીલાવે તેમ ઝીલો ભરતા પરાય ગોરદેવ જીલાવે તેમ ઝીલો રે પિતાના માનદ મે રાજા ભરતા પરા
પ્રધાનજી જી ગોરદાદા લીરડા શ્રીફળ શિકાર દીધા હવે કામકાજ હોય તો કોણ કો ગોરદેવને જવાની રજા આપો. જી મહારાજા ભૂદેવ કઈ લીવડા શ્રીફળ શિકારી દીધા છે અને કે મારે ઘેર વયું જવું છે. અરે પ્રધાનજી જય ભૂદેવને કહી દયો કે ઢીલ રાજા પઠિયારને ગમતી નથી માટે લગ્નના સારા મુહૂર્ત ગોતી પુત્ર પ્રતાપના નામની કંકોત્રી લખી અને શ્રી ગણેશ પણ બેસાડતા જાય. આ ગોરદાદા બોલો એક નાનું એવું કામ રહી ગયું. હું વળી નાનો એવું કામ રહી ગયો. સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાઓ હા એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. કેમ પ્રધાનજી તમારા રાજમાં કોઈ ગોર નથી? ગોર તો હોય જ ને. ક્યાં ક્યાં? હવે ઈ હારો હાર સમૂહ લગ્નમાં ગયા. કેમ સમૂહ લગ્નમાં? કારણ કે અમારા ગોરદાદાનો નિયમ છે. હા ઈ છૂટક લગ્ન કરતા નથી. એક હારે ઘાણવો કાઢ નાખે. પણ એના છોકરા નહીં હોય. છોકરા છે પણ નાના છે. તો પ્રધાનજી આ કામ તમારા ગોરને કરવાનું હોય બરોબર છે? બરાબર. હું કામ તો કરું બરોબર છે પણ તમારે આના માટે મને દક્ષિણા રોકડી દેવી જોઈએ. દક્ષિણા દેવી પડશે. હા દક્ષિણા થાય નકર તો હું જાઉં. અમારા મહારાજાનું ખાતું આલે યાર બધે. દક્ષિણા રોકડી થોડી દેવી પડે. રોકડી જ દેવી આ જોઈએ. પિંગલગઢ નગરી છે. હા તો પૂછતો પૂછતા મહારાજાને ઘણી ખમા. હવે દાદાએ એક કામ નથી કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા. એ કે મારે દક્ષિણા જોહે ને ઈ રોકડા જોહે. ખાતામાં તમે નહીં ડાયરેક્ટ જ દેવાના. આપણા ખાતામાં જમા કેટલા છે કહી દો. અરે ભૂદેવ આજે વેરી હતા એમાંથી વિવાહ મનાવતા જાવ છો અને શીખ માંગતા શરમાતા નથી. અરે ભૂદેવ શીખ તમને અવશ્ય આપીશ પરંતુ ક્યારે કે જ્યારે મારો પુત્ર પ્રતાપ પરણી ઉતરે અને રાજા અજમલ તમને જેટલી શીખ આપે એથી સવાઈ શીખ રાજા પઠિયારની હશે. આજ જીવતા જાવ છો એ જ તમારા માટે મોટી શીખ છે. ઘણી ખમા બાપુને ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યો હો બાપુનો એક જ સવાલ છે. શેનો? જીવતા જાવું હોય હા તો લગ્નનું કામ કરતા જાઓ. હા ગોરાણીમાં રાંડે એ પેલા મુરીત કાઢતા જાઓ. પ્રધાનજી તમારા રાજની અંદર આમ ધમકી મારી મારીને કામ કરાવતા હન. ધમકીની અમારા રજવાડાનો નિયમ છે કે જેને દક્ષિણા દઈએ એને છૂટક નથી દેતા. જેને દઈએ એને જથ્થાબંધ દઈએ. બરાબર છે? એટલે હવે તમને દક્ષિણા મળી જાય કઈ બોલતા નહીં. કાઈ વાંધો નહીં. બરાબર. એ આજે પેલા રે હે પાના રે ગોર દે ફેરાવે રે એ પેલા મને લગણિયાનો ઓય પેલા રે હે પાને રે પાંચો બે પિયા રે
એવા ગણેશા સુડાળા ને લાગે રૂપાળા એવા ગણેશજી મારા તેજો રે મારા ગણેશા સુડાળા હે મારા ગણેશા સુડાળા હે મારા ગણેશા હે સુડાળા પ્રધાનજી ગામ એટલું જાહે માયાભાઈ હા બોલો ગોર દાદા બધું કામ થઈ ગયું છે હવે કામકાજ હોય તો કહો ન કહો ગુરુદેવને જવાની રજા આપો જી મહારાજા તમામ કામ પતી ગયા ને ભૂદેવ ઘેર જવાની રજા માગે છે મારથી કંટાળી ગયા અરે પઠાણજી આજે વેરીના વશમાં જાનુ જોડેની જાવી છે અરે એવા હથિયાર તૈયાર કરો એવા ઘોડીલા સરકારો કે જોઈ રાજા અજમલ અચૂકો પામવા જોઈ અને આજ મારી પિંગલને સાગમટે નોતરી દ્યો કારણ કે આજ રાજા અજમલના ઉતારા પણ ટૂંકા પાડવા છે અરે જેવી આજ્ઞા બાપુ આપણું રજવાડું કઈ નાનું છે પણ બાપુ આપણે જેવડા રૂમ છે એવડા તેને બાથરૂમ છે કહી દે વાંધો નહીં હવે ગોરદાદા જાન લઈને આવીએ છીએ